વિદ્યાર્થી પરિષદ દર વર્ષે કોલેજ કેમ્પસ, નગર કારોબારી અને કોલેજમાં સ્કૂલોમાં સદસ્યતા કરતી આવી છે. આંદોલનાત્મક વિષયોની સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉપાડવાની સાથે વિદ્યાર્થી પરિષદ પોતાના સંગઠનાત્મક માળખાને પણ કેવી રીતે મજબૂત કરી શકે તેના માટે વિવિધ અભિયાનો લેતી આવી છે. કોલેજ સદસ્યતા અને સ્કૂલ સદસ્યતા એ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓનું એક એન્ટ્રી પોઈન્ટ છે. ગત વર્ષની વાત કરું તો 2,67,000 જેટલા સદસ્યો કોલેજ અને સ્કૂલ બંનેના થઈને એ ગુજરાત આખામાં વિદ્યાર્થી પરિષદના હતા. આવનારા જે અભિયાનો અમે લેવા જઈ રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી પરિષદ 4 લાખ જેટલી સદસ્યતા કોલેજ અને સ્કૂલની એ કરવા જઈ રહી છે. આ અભિયાન તારીખ 19થી 12 સુધીમાં આખું એ અભિયાન પૂરું થશે. 19 થી 29 જુલાઈ વચ્ચે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ દરેક સ્કૂલોમાં જઈને 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે. ત્યારબાદ 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ એ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસોમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એ ભારત ભક્તિ સેવા પથ ઉપર જોડવાનું કાર્ય એ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કરવા જઈ રહ્યો છે. એબીવીપી આખા એ ગુજરાતમાં 700 જે પ્રીમિયમ કેમ્પસીસ છે, જે સક્રિય કેમ્પસીસ છે, એમાં કોલેજ કારોબારીની ઘોષણા પણ આવનારા માસોમાં કરવા જઈ રહી છે. નગર કારોબારી જે અમારું સંગઠનાત્મક એક માળખું છે એની ઘોષણા પણ આખા એ ગુજરાતના 200 એવા તાલુકા કેન્દ્ર, મહાનગરો, શહેરો, એમાં 200 જગ્યાએ નગર કારોબારીની ઘોષણા એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહી છે. આ આખા એ જે અભિયાનો છે એમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને વિશ્વાસ છે કે જે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને, વિદ્યાર્થીઓની મૂંઝવણને લઈને એબીવીપીનો એક કાર્યકર્તા કેમ્પસ પર હોય છે. એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તેના માટે પ્રયાસરત હોય છે. એટલે વિદ્યાર્થી પરિષદને વિશ્વાસ છે, દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે કે આ જે લક્ષ્યાંકો 4 લાખ સદસ્યતાનો લક્ષ્યાંક, 200 નગર કારોબારી અને 700 કોલેજ કેમ્પસની કારોબારી વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ સર કરવામાં સફળ રહેશે. હું આપ સૌને પણ, આપ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે અમારો આ જે વિચાર છે, આ સદસ્યતા અભિયાન છે, આપના માધ્યમથી બહોળા વિદ્યાર્થી સમાજ સુધી આપ પહોંચાડી શકો એવી આપ સૌને વિનંતી છે.